બેફામ નામનો શાયર થઈ ગયો ભારત વર્ષમાં. એને બહુ સરસ વાત કરી કે રસ્તો તો છે માત્ર ઘરથી કબર સુધીનો. ધ્યાન દેના, રસ્તો તો છે માત્ર ઘરથી કબર સુધીનો, પણ થાકી જવાનું બેફામ. થાકી જવાનું બેફામ. વાત સાચી છે. ક્યાંક એવું નથી લાગતું કે આપણે હાથે કરીને લાંબા કરી નાખ્યા છે? હે, બહુ ટૂંકો છે, સચોટ. એક વાડીએ છે ને મહેમાન આવ્યા ને, એટલે બાપુજી વાડી હતા, એટલે માતૃશ્રી એના 10 વર્ષનો દીકરો એમને કીધું છે તારે બાપુજીને વાડીએથી બોલાયો, એમને કહેજે મહેમાન આવ્યા છે. એટલે સમાચાર આપ્યા, બાપુજી ચાલો મહેમાન આવ્યા છે, બા બોલાવે છે. એટલે તરત બાપુજી ગાડું તૈયાર કર્યું. આ પહેલાના સમયની વાત. ગાડામાં એના પુત્રને બેસાડ્યો, એ ગાડું ઘર તરફ એ મારી મૂક્યું. પણ એ ગાડું તો એ આમ ધીમે 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 ચાલે છે, પણ એ વાડીનો પાડેલો એક કૂતરો એ પાછળ પાછળ એ બી ચાલ્યો આવે છે. એ ગાડું તો સીધી દિશામાં સીધે રસ્તે આવતું હતું, જે રસ્તે આવવું જોઈએ, પણ જે પાછળ જે પાડેલો એ વાડીનો કૂતરો એ સીધી રસ્તે ન આવેલો, પણ બીજી વાડીના કૂતરા એની સાથે જ્યારે મળે ત્યારે એની સાથે ઝઘડો કરે. ધ્યાન દે ના, ઝઘડો. એ ઝઘડો કરે અને પછી એ ઝઘડો કરે ત્યાં સુધી તો બરાબર છે, પણ ઝઘડો કરે અને એને એની વાડીએ છોડી આવે અને વળી પાછો ગાડાની પાછળ આમ જોઈન્ટ થઈ જાય. હવે બીજી વાડીના કૂતરાઓ મળે એટલે એની સાથે ઝઘડો કરે, વળી ઝઘડો કરે એને એની વાડીએ છોડી આવે, વળી ગાડા પાછળ જોડે. આમ કરીને એ ઘરે પહોંચ્યો. હવે જે ઘરધણી હતા એ તો ગાડું લઈને ઘરે પહોંચ્યા, એટલે જે મહેમાન જે આવ્યા હતા એને આ કૂતરાને થાકેલો જોયો, આમ જીભ બહાર નીકળી ગઈ હતી, લાડો પડતી હતી, અને આ દશા જોઈ એટલે જે મહેમાન આવ્યા તેને સ્વાભાવિક સહજ પૂછ્યું કે આપની વાડી દૂર હોય એવું લાગે છે ને. એટલે આ છોકરાઓને શાંત કરજો. આ ભલે આવતીકાલનું ભવિષ્ય છે, પણ અત્યારે વર્તમાન બગાડે છે. એટલે સ્વાભાવિક પૂછ્યું કે આ વાડી દૂર હોય એવું લાગે છે ને. એટલે કે ઘરધણી હતા એને કીધું નહીં, વાડી તો અહીંયા જ છે, આ સામે રહી, આ રહી સામે. તો કે તો મને સમજાતું નથી, આ વાડી નજીક છે ને આ કૂતરો થાકી ગયો છે, આ બે વસ્તુ આ મેળ નથી ખાતો, આ બરાબર બંધ બેસતું નથી. એટલે ઘરધણી કીધું ઠહેરો, હું તમને સમજાવું. વાત એવી છે કે આ ગાડું તો સીધે રસ્તે જ આવતું હતું, પણ આ જે તમે જે કૂતરાની વાત કરો છો ને, તમે એના પર જે દયાભાવ રાખો છો ને, હવે સાંભળો. એ કૂતરો પાછળ પાછળ આવતો હતો, પણ એ બીજી વાડીના કૂતરા સાથે ઝઘડો કરતો હતો, એને એની વાડીએ છોડીને પાછો જોઈન્ટ થઈ જતો હતો. બીજી વાડીના કૂતરા સાથે ઝઘડો કરી એને એની વાડીએ છોડીને વળી પાછો ગાડાની પાછળ આમ કરી અને અહીંયા સુધી પહોંચ્યો, અને આ ગાડું સીધે રસ્તે પહોંચ્યું. આ કૂતરો એટલે થાકી ગયો. આ સમજાય છે? આમાં ઘણું બધું સમજી જવું. વાલા, આ તમારી મારી કથા છે. આ તમને મને ટકોર કરી રહે છે કે રસ્તો બહુ સીધો અને સરળ છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે આવી કંઈક પ્રવૃત્તિ કરીને, ક્યાંક ને ક્યાંક આવા પ્રપંચ અને આવા ક્યાંક ષડયંત્ર અને ક્યાંક આવા ક્યાંક ગોટાળા કરીને આપણે હાથે કરીને જિંદગીને લાંબી કરી નાખી છે. સાહેબ, લાંબી કરી નાખી છે. બહુ ટૂંકી છે, શોર્ટ. અને આના જીવન સાહેબ માણવા જેવું છે, આનંદ કરવા જેવું છે. મોજ ન કરવી, આનંદ કરવો.